जो एकदम रजवाड़ा था। बुद्धि के स्वामी हे बुद्धि के दाता। दूसरा हाथ भी शरीर से अलग कर दिया, सर उसके धड़ से अलग कर दिया। प्रभु श्री राम जी के हाथ ચોતરી થઈ છે ને અહીંયા 12 ગલી છે ટોટલ. એમાં 12 ગલીમાં અલગ અલગ આ સાઈડ રામ ભગવાન છે, વચમાં ગણપતિ બાપા ને વિશે આ થોડીક મોટી મૂર્તિ છે. હજી આપણે ઘણી જગ્યાએ અત્યારે વાગ્યા છે 11 ને જાય છે મુંબઈના ગણપતિ બાપા જોવા. અહીંયા ઘડતી જ નથી, બાકી ઓપન આવો તો 15-20 જણાની લાઈન હોય છે. રસ્તામાં આખી ટ્રેન ખાલી થઈ ગઈ છે. થોડીક વાર ટ્રાફિક હતું, બાકી રાતના 1 વાગ્યો છે. જોઈએ બધે ગણપતિ બાપા જોવા હતું રાતે એટલું ટ્રાફિકમાં જાય છે. ક્યાં જવાનું આપણે નથી ખબર, ભીડની વાહ જવું ને એટલે ખબર પડી જાય કે ક્યાં જવાનું છે. આ બધા ત્યાં જ જાય છે. કેટલા માળનું હોય છે ભાઈ? 100 માળ જેટલું બિલ્ડિંગ ઊંચું છે. અહીં નકરી સંતરો જ દેખાય છે. ત્યાં બધી ગાયબ થઈ ગઈ એટલે અહીંયા મૂકી દીધી ટેક્સી પાર્કિંગમાં. નકરી ટેક્સી પાર્કિંગમાં એક જ ગાડી તમને દેખાય સેન્ટ્રો જ. જોઈ લો અહીંયા ગેટ ઓફ ઇન્ડિયા જાવ ને તો અહીંયા જ ગાડી વધારે દેખાય. બાકી અત્યારે એમ લાગતું નથી કે રાતના 1 વાગ્યો છે. દિવસ હોય ને એવું જ લાગે. પહેલાં ગણપતિ બાપા જેવા આવી ગયા છે. અહીં જો ખાલી મૂર્તિ કેવડી મોટી જો તમે. જ્યાં આપણે ઘણી જગ્યાએ જવાના છે. મોટી મોટી મૂર્તિ છે. પણ 20 થી 25 ફૂટ જેટલી બિલાડીઓ બેફામ છે. બરાબર, કૂતરા કરતાં બિલાડીઓ વધારે જોવા મળે. અહીંની આગળ આવી ગયા એક મોટી મૂર્તિ જો ગણપતિ બાપા. ગ્રાન્ડ રોડ ઉપર જેટલી પણ ગણપતિ બાપાની મોટી મોટી મૂર્તિ છે તમને બતાવવાનો પ્રયાસ કરીશ, કેમ કે અડધો રસ્તો આપણે જોયો નથી એટલે જેટલી મળે એ પ્રમાણે તમને બતાવીશ. બિલ્ડિંગો જોવો ખાલી ઉપર હે ને તમારી ડોગ દુખવા મને એટલું ઊંચી મોટી મોટી બિલ્ડિંગો. ગણપતિ બાપા પણ જોવો, લાઈન જોવો તમે ખાલી, ફૂલ ટ્રાફિક છે. બધા લાઈનમાં ઊભા છે. અંદાજે 2-3 કલાક તો થાય જો અહીં લગ્નની લાઈન લાગી. એક અહીંયા બીજા ગણપતિ બાપા હે, વાર લાગે એમ હતું એટલે આપણે અહીંયા આવી ગયા. અહીંયા જો તમને લાઈન તો અત્યારે અહીંયા બહુ જ છે. 1 થી 1.5 કલાક જેટલી વાર લાગશે. અહીંયાથી તમે ડાયરેક્ટ પૈસા દો ને તો તમે ડાયરેક્ટ સીધા પેલા જાઓ. બધા આવેલા જાય છે ને બધા પૈસા લઈને જાય છે. ભગવાન ડાયરેક્ટ એને મળી જવાના છે. 10 મિનિટ પછી પણ ગેટમાં પહોંચવા આવ્યા છે. અંદર જાઓ ને ભેગા તમને ફટાફટ કાઢી જ નાખે. અંદર રહેવા દેતા જ નથી 5 મિનિટમાં. પડીના ગણપતિ બાપા છે ત્યાં જાય છે. ત્યાંય 2 કલાક જેવું તો વાર લાગશે. ફાઇનલ છે. જો આ ગણપતિ બાપાને દર્શન કરવા માટે લાઈન જો વીઆઈપી લાઈન. એમાં અમે વીઆઈપી છીએ ને એટલે લાઈવ ચાલુ છે. એક મોટા મોટા ઝુંબર છે અને વચમાં ગણપતિ બાપાની. આ સાઈડથી લોકલ લોકોની. આ સાઈડ રામ ભગવાન છે, વચમાં ગણપતિ બાપાનું. આ દિવાલો છે ને બધી ખોટી છે. ફિલ્મ સિટી વાળા બનાવેલું છે આખો સેટઅપ. દેખાય ઓરિજિનલ પણ છે બધી ખોટી. હાથી જાય અહીંયા પૈસા મૂર્તિ પામવાની. દર્શન કરી લીધા ને આપણે નીકળી ગયા બહાર. બીજી ગણપતિ બાપાની મૂર્તિ હોય ને જાય છે. 2 ને 34 થઈ છે ને અહીંયા 12 ગલી છે ટોટલ. એમાં 12 ગલીમાં અલગ અલગ ગણપતિ બાપા છે. આપણે 2 ગણપતિ બાપા જોઈએ ને આ ત્રીજા છે. આમ લાઈનમાં હે ને વાર આવે. રાતના 2:30 વાગ્યા તો પબ્લિક તો વધતું જ જાય છે. ઘટવામાં નથી, કેટલું વધવામાં છે. બધા વીઆઈપી પાસના પૈસા લઈ લે ને આ લોકો એક દિવસના લાખો રૂપિયા છાપે. અંદર જ લાઈન જોવો.
આ એરિયામાં ટોટલ 12 ગણપતિ બાપા છે. આપણે આની પહેલાં જે દર્શન કર્યા એ 12મા હતા ને આ 11મા નંબરના છે. હજી આપણે 10 નંબર સુધી બાકી છે. આ લાઈને હાલતી નથી ભાઈ. વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. આ છે 10 નંબરના ગણપતિ બાપા. એની લાઈન છે અહીંથી ચાલુ. આપણે લાઈનમાં ઊભા રહી જાય. ફૂલા ફૂલ ચાલુ થઈ ગયો. ભાઈની લાઈનમાં ઊભા जब कुंभकर्ण रणभूमि में आया तो उसे देखकर चारों ओर भगदड़ मच गई। उस विशालकाय राक्षस को देखकर वानर सेना भयभीत हो गई। तब विभीषण कुंभकर्ण के पास आकर कहने लगे कि हे कुंभकर्ण, मेरे भाई, आप प्रभु श्री राम जी के शरण में आ जाओ, तुम्हारा जीवन सफल हो जाएगा। तब कुंभकर्ण ने विभीषण की बातों पर पत्थर कुंभकर्ण की तरफ फेंक दिया। फिर भी कुंभकर्ण डर से बस नहीं हुआ। तब कुंभकर्ण ने कहा कि हे मरकट, जा अपने स्वामी राम को बुला, मैं तुम्हें साधारण वानर समझकर छोड़ रहा हूं। तत्पश्चात प्रभु श्री राम जी कुंभकर्ण के समक्ष आकर खड़े हो गए। श्री राम जी ने दूसरे बाण से कुंभकर्ण का दूसरा हाथ भी शरीर से अलग कर दिया। और आखिर में अपने तीसरे दिव्य बाण से कुंभकर्ण का सर उसके धड़ से अलग कर दिया। इस तरह प्रभु श्री राम जी के हाथों कुंभकर्ण का वध हो गया। बुद्धि के स्वामी, हे बुद्धि के दाता, हमें ऐसी बुद्धि दे कि हम सदा धर्म और सदा આ જોયું આપણે સરસ મજાનું પૂરું કરીને આપણે બીજી સામે જતા ત્યાં ગણપતિ બાપા આવી ગયા લાઈનમાં ઊભા રહી ગયા. અહીંયા મૂર્તિ તો મોટી જઈ છે. જો અંદરથી આખો સેટઅપ બનાવેલો છે. એ બાજુમાં છે ખેતવાડી સાઈડ. આ લાઈનમાં દર્શન કરીએ. એક ઇંચની મૂર્તિ છે નાની. એવી જ છે. અંદર જઈને જોઈ આવે. આમથી આપણે 10, 11, 12 કરી અને અહીં 9માં છે. હજી 8 ગણપતિ બાપાની મૂર્તિ જોવાની બાકી છે. ટ્રાફિક હજી કંઈ ઓછું થાય એમ લાગતું નથી. આવી ગયા હતા 9માં ગણપતિ બાપા. 74 ભૂખ લાગી હતી તો આપણે મકાઈ ખાઈ છીએ. આવી ગયા આપણે.